રાધનપુર સિટીમાં વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને રાધનપુર નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે વિશેષ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. બસ સ્ટેન્ડથી લઈને ગાયત્રી મંદિર તથા હેપી મોલ સુધીના માર્ગ પર ટ્રાફિકને અવરોધરૂપ બનતા લારી ગલ્લાવાળા તેમજ માર્ગની વચ્ચે મુકાયેલી મુકતી ગાડીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે જ કોમ્પ્લેક્સની અંદર આવેલ પાર્કિંગ બંધ હાલતમાં હતું અને ખુલ્લા કરાવ્યા અને તેમને સીલ કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી ડીવાયએસપી પરેશભાઈ રેણુકા અને પીઆઈ આર.કે. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી. ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા માટે નગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ સ્ટાફે સાથે મળી કામગીરી કરી હતી. બસ 10 સેકન્ડ પૂરો નથી થતો. રાધનપુર ટાઉનના નાગરિકો તેમજ આજુબાજુના ગામડાના મોટાભાગના લોકો શોપિંગ કરવા આવતા હોય છે. અહીંયા હોસ્પિટલની સુવિધા હોવાથી આજુબાજુના લોકો અહીંયા સારવાર માટે પણ આવતા હોય છે. આ બધા નાગરિકોને ટ્રાફિકમાં અડચણ ના થાય, અકસ્માતો ના થાય અને એમની સુખાકારીમાં વધારો થાય એ માટે આજે નગરપાલિકાના અધિકારીઓ સાથે રહીને એક ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું. આ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન ફૂટપાથ ઉપર જે બિનવારસી લારી ગલ્લા રહેલા હોય છે એમને હટાવવામાં આવેલા હતા. ઘણી જગ્યાએ એમને સળદન પણ કરવામાં આવેલો હતો. આ ઉપરાંત આ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન એ પણ ધ્યાનમાં આવેલું હતું કે રાધનપુર ટાઉનના ઘણા શોપિંગ કોમ્પ્લેક્સમાં જે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે એ પ્રોપરલી યુઝ થતું નથી. આવા ધ્યાનમાં આવતા આ સંચાલકો સાથે વાતચીત કરીને એમને એ પણ સૂચના કરવામાં આવેલી હતી કે આ જે અનયુઝડ પાર્કિંગ છે એનો પ્રોપરલી ઉપયોગ થાય કે જેથી જે વાહનો છે રોડ ઉપર પાર્ક થયેલા છે એ પ્રોપરલી પાર્ક થઈ શકે.